વડનગર ખાતે શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય શ્રાવણોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં આજે પ્રથમ દિવસે 108થી વધુ કલાકારો ડમરૂના નાદથી ગુંજવશે આ પ્રાચીન નગરી। હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ભવ્ય યાત્રાનો પ્રારંભ થયો। આ ડમરૂ યાત્રા, જેમાં 108થી વધુ ડમરૂ વાદકોએ ભાગ લીધો છે, તેમના ડમરૂના નાદથી વડનગર ગુંજી ઉઠ્યું। શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મહાદેવ સુધી આ પદયાત્રાનું આયોજન કરાયું છે, જેમાં સંસ્કૃતિ, સંગીત અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। ભક્તિમય માહોલમાં શિવ ભક્તોનો ઉત્સાહભેર અહીં ભક્તિ જોવા મળી રહી છે। ન માત્ર શિવભક્તો પરંતુ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આજે આ યાત્રામાં જોડાયા। આ પદયાત્રામાં તેમણે પણ ડમરૂ વગાડી શિવભક્તિમાં લીન થયાની અનુભૂતિ વ્યક્ત કરી। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ જાની। નિકુંજ, વડનગરમાં આજે જે આ ડમરૂ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, શ્રાવણના પ્રથમ દિવસે જ આ પ્રકારનું આયોજન, કેવો શિવભક્તિનો માહોલ જણાઈ રહ્યો છે? શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે અને શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર મંદિર સુધી જે ડમરૂ યાત્રા છે તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં, અધ્યક્ષતામાં યોજાણી। હાલ હાટકેશ્વર મંદિર ખાતે આ ડમરૂ યાત્રા જે છે તે સંપન્ન થઈ છે। આપ અત્યારે જોઈ રહ્યા છો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડનગરના અતિ પ્રાચીન એવા હાટકેશ્વર મંદિરની અંદર તેમને પૂજા અર્ચના કરી। અહીં સેવા પૂજા કરતા એ શ્રદ્ધાળુઓ સાથે તેમને વાર્તાલાપ કરી અને જે પ્રસાદનું વિતરણ છે, સેવાકીય કાર્ય છે, તેની અંદર પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જોડાયા છે। ખાસ ઐતિહાસિક આ નગરી છે વડનગર। મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ, તેમનું વતન અને ઐતિહાસિક બહુમૂલ્ય ધરાવતું પણ આ નગર છે અને આ નગરની અંદર આજે શ્રાવણ મહિનાના પહેલા દિવસે જે ડમરૂ યાત્રા જે છે તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા તેનું પ્રસ્થાન જે છે તે કરાવવામાં આવ્યું છે। અત્યારે પણ આપ જુઓ છો તે પ્રકારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે વડનગરના હાટકેશ્વર મંદિરની જે સમગ્ર પરિસર છે તેની તેઓ મુલાકાત લઈ રહ્યા છે। 108 કરતાં પણ જે વધુ ડમરૂ વાદકો છે તેમના દ્વારા આ ડમરૂ યાત્રાની અંદર ડમરૂ વગાડીને સમગ્ર વડનગરની એ ગલીઓ છે તેને આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શિવમય વાતાવરણની અંદર તલ્લીન કરી હતી અને હવે વડનગરના ઐતિહાસિક એ અલગ અલગ સ્થળો છે જેની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મુલાકાત લેવામાં આવશે। મહત્વના સ્થળોની તેઓ વિઝિટ કરશે અને પોતાની જે યાત્રા છે તેને તેઓ સંપન્ન કરશે। તો શર્મિષ્ઠા તળાવથી શરૂ થયેલી આ યાત્રા વડનગરના હાટકેશ્વર મંદિર પર પૂર્ણ થઈ છે અને શ્રદ્ધાસુમન સાથે, શ્રદ્ધાળુઓ સાથે આ ડમરૂ યાત્રા જે છે તે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજવામાં આવી। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।